એવું હોય તો મેં બંધ કરી દેવાય એટલું બધું બોલવાનું. વડીલો, ભાઈઓ અને બહેનો, પરદેશથી પધારેલા મહેમાનો, આ 38મો વાર્ષિક મહોત્સવમાં બધાનું સ્વાગત છે. આપ સૌએ આ મહોત્સવમાં હાજરી આપી અને આનંદરૂપી વાતાવરણ ઉત્પન્ન કરવા બદલ ઘણો આભાર માનું છું. આજે આ મહોત્સવ પ્રમુખ વગર થઈ રહ્યો છે એ ઘણું દુઃખની વાત કહેવાય. અમારા મંડળના સર્વે કાર્યકર્તાઓના ખૂબ જ પ્રયાસો કરવા છતાં પણ અમને સફળતા મળી નથી. આશા રાખું છું કે ભવિષ્યમાં આવું ના થાય. આ વર્ષે લંડન ખાતે પણ પ્રમુખ નહીં મળતા ત્યાંના કાર્યકર્તાઓએ 3 અતિથિ વિશેષની હાજરીમાં મહોત્સવ ઉજવ્યો છે. ઘણીવાર પરદેશમાં પણ 5 ગામોમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે. બીજી વાત, આ મંડળ અત્યાર સુધી બધાના સાથ સહકાર સાથે અહીં સુધી આવ્યું છે. તો આજે મંડળને હવે પછીના આગામી વર્ષમાં સફળતા બનાવવામાં નવી પેઢીના યુવાનો અને યુવતીઓની જરૂર પડશે. એવો સાથ સહકાર આવશે એવી હું આશા રાખું છું. બીજું, આ મંચ પરથી એકવાર ફરીથી સર્વ જ્ઞાતિજનોને અપીલ કરું છું, મહોત્સવના પ્રમુખ થવા માટે આ મંડળે નિયમોમાં ઘણા ફેરફાર કર્યા છે અને પૈસાની દ્રષ્ટિએ પણ ભારે પડે એવું નથી કહી રાખ્યું. ઓછી રકમમાં પણ પ્રમુખ બની શકો છો. જમણવારોનો જે મોટો ખર્ચો થતો હતો તે પણ હવે મંડળ આપે છે. આમ કરવાથી સહેજમાં મંડળની સેવા બી કરી શકાય છે અને સમાજનું ઋણ પણ અદા કરી શકે છે. ઉપસ્થિત ભાઈઓ અને બહેનોને વિનંતી કે તમારે મંડળ માટે જે સૂચન સજેશન હોય તે તમે ક્ષત્રિય મિત્ર મંડળના જીમેલ પર લખી શકો છો અને મંડળના કાર્યકર્તાઓ તમારા સૂચનો અને જરૂરથી વિચારોને અમલ કરવાની કોશિશ કરશે. આજે આપ સૌ મહોત્સવમાં આવી મોટા દિલથી મોટું મન કરી મોટું દાન આપશો એવી મારી સૌને અપીલ છે. દર વર્ષે મોંઘવારી વધતી જાય છે અને મહોત્સવનો ખર્ચો પણ વધતો જાય છે. તો તે વાતને ધ્યાનમાં રાખી આપ સર્વે ઉદાર મનથી દાન કરશો એવી આશા રાખું છું. देवी और सज्जनों, फिर एक बार इस वार्षिक मौसम में आपका सबका स्वागत है. आज ही इस हॉल में एक अजब सा माहौल लग रहा है. इस साल मेरे हिसाब से ज्यादा लोग आए हैं, ये बड़ी खुशी की बात है. इस मौसम में सभी कलाकारों को बधाई देता हूँ जिन्होंने अपनी कीमती समय का भोग देकर इस कार्यक्रम को सफल बनाने की कोशिश की है. और सभी वडील बंधुओं, माँ बाप और जिन्होंने भी सबको साथ दिया है उनको भी मेरा दिल से प्रणाम करता हूँ. और सभी मंडल के कार्यकर्ताओं और सभी वॉलंटियर ने अपना कीमती समय का भोग देकर और समय का साथ देकर इस कार्यक्रम को खुशियों के वातावरण में बदल दिया है. उन सबको मैं खूब बधाई देता हूँ. तो उनके लिए तालियां दी जाए. और आपका समय ज्यादा न लेता है तो 4 शायरी मेरे दिल से लिखे हुए थे. रास्ते चलते चलते हमें मंजिल मिल गई, कांटों से भरा रास्ता फूलों में बदल गया.
कि आने वाला कल हमें सलाम करेगा। हमारी महफिल में लोग बिन बुलाए आते हैं, स्वागत में फूल नहीं बल्कि बिछाए जाते हैं। मंजिल उनको मिलती है जिनके सपनों में जान होती है, पंखों से कुछ नहीं होता, हौसले से उड़ान होती है। Ladies and gentlemen, I have always an opportunity to say this in every annual occasion, that yesterday is gone, tomorrow is not here. Enjoy today because कल होना